નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 11 સંયુક્ત રાષ્ટ્રો અથવા તો યુએન અથવા તો યુનાઇટેડ નેશન્સ આ ચેપ્ટરમાં આપણે મળ્યા છીએ. જેમાં આપણે વાત કરવાની છે કે યુનાઇટેડ નેશન્સ, જો તમે ક્યારેક ને ક્યારેક ન્યૂઝ ચેનલમાં સાંભળેલું હોય તો આ યુનાઇટેડ નેશન્સ શું છે અથવા તો એનું કાર્ય શું છે એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. પહેલા તો આપણે એ વિચારવાનું છે કે આ જે યુનાઇટેડ નેશન્સ જે છે એનો આપણને અહીંયા રાષ્ટ્રનો ધ્વજ આપેલો છે. યુનાઇટેડ નેશન્સનો જે ધ્વજ છે એ આપેલો છે આપણને, અને આ એક આપણે એમ કહી શકીએ કે વિશ્વની સંસ્થા છે. વિશ્વના બધા દેશો, આમ તો જોવા જઈએ તો કોઈ પણ દેશ લગભગ આમાં બાકી નહીં રહ્યો હોય એવા બધા દેશો જે છે આ યુનાઇટેડ નેશન જે છે એના સભ્ય દેશો છે. અને આપણે એમ કહી શકીએ કે આ જે સંસ્થા છે એ સંસ્થા સામાન્ય રીતે અલગ અલગ દેશો જે છે એની વચ્ચે શાંતિ સાધવાનું, એના કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનું અથવા તો નવા નવા કાયદાઓ ઘડવાનું કામ જે છે, વિશ્વ લેવલના કાયદા, એ વિશ્વ લેવલના કાયદા ઘડવાનું કામ આ યુનાઇટેડ નેશન્સ જે છે એ કરે છે. તો પહેલો પ્રશ્ન આપણને એવો થાય કે આવા વિશ્વ લેવલના કાયદાઓ જે છે એ ઘડવાની જરૂર શું કામને પડી, અથવા તો શાંતિ અને સલામતીની જરૂર શું કામને પડી? તમને ખ્યાલ જ છે કે ભારત દેશ અથવા તો વિશ્વ જે છે એને બે મહાયુદ્ધો, આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ આખી દુનિયાએ જોયેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધની જો વાત કરીએ તો જે લોકોની નુકસાની વેઠવી પડી હતી, એ નુકસાની વેઠવા બાદ પણ એક પ્રકારની સંસ્થા જે છે એની સ્થાપના થઈ હતી, જેનું નામ રાષ્ટ્રસંઘ હતું. એના વિશેની પણ ચર્ચા કરશું આપણે. અને દ્વિતીય વિશ્વયુદ્ધ, એમાં તો તમને યાદ જ હશે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર બે અણુબોમ્બ જે છે એનો મારો ચલાવવામાં આવ્યો હતો, અને એના લીધે કેટલા લોકો જે છે એને નુકસાની વેઠવી પડી હતી. તો આવા બે વિશ્વયુદ્ધ જોયેલા છે વિશ્વએ, અને એના પરથી જ લોકોએ શીખ લીધેલી છે કે જો આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી નહીં જાળવીએ તો હજી પણ વિશ્વને આનું દુઃખ જે છે એ વેઠવું પડશે. માટે જ આવી આ સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થા જે છે એની સ્થાપના થઈ. તો એની જો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો વિશ્વ સંસ્થા જે છે એની જરૂરિયાત શા માટે? કારણ કે આપણને ખ્યાલ જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે ત્યારે ખૂબ જ વધારે વિનાશ જે છે એ થયેલું હતું. કેટલા લોકોની જાનહાનિ અને કેટલા લોકોના જે રૂપિયા જે છે એ વેડફાઈ ગયા હતા. તો આર્થિક રીતે પણ ઘણા બધા દેશ જે છે એ પાયમાલ બન્યા હતા. દુનિયાના ઇતિહાસ જે છે એને પુરવાર કરી આપ્યું કે વિશ્વ શાંતિ માટે કોઈ એક મધ્યસ્થ સંસ્થા જે છે એ સ્થાપવાની જરૂર છે. અને એના માટે જ આપણે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાપવા માટે, અને એનું કાર્ય શું હોય તો કે વિશ્વના દેશો છે એની વચ્ચે શાંતિ જળવાઈ રહે, એને સંપ જળવાઈ રહે, અને એને કોઈ યોગ્ય સલાહ છે. ક્યારેક એવું બની શકે કે કોઈ આંતરિક વિખવાદ અથવા તો આંતરિક મતભેદ હોય કોઈ બે દેશ વચ્ચે, અને એને લીધે પણ આવી રીતના યુદ્ધ થતું હોય તો એનું નિરાકરણ આવે, તેના માટેની સંસ્થા સ્થાપવી જરૂરી હતી. તો અહીંયા વાત કરીએ આપણે 1920માં. આ જે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ તો 1914 થી 1919 સુધી હતું. તો 1920માં યુદ્ધને અટકાવવા અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ, મેં તમને કીધું એ પ્રમાણે કે રાષ્ટ્રસંઘ જે છે એની સ્થાપના કરી. અને વિશ્વ કક્ષાએ આ જે સંસ્થા છે એ સંસ્થાનું શું કામ હતું તો કે લોકોમાં જાગૃતતા કેળવાય અને અલગ અલગ રાષ્ટ્રો જે છે એ એકબીજા સાથે સહકાર આપે એવી ભાવના સાથે આ સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી હતી. તો થોડો સમય તો આ બંને દેશો વચ્ચે તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ અટકાવ્યું. એટલે કે સામાન્ય રીતે અમુક અમુક દેશો, તમને ખ્યાલ હોય તો એ સમયે અંગ્રેજો તથા ફ્રેન્ચો જે છે એ ખૂબ જ વધારે બળવાન એવા દેશો હતા. સાથે સાથે અમેરિકા પણ ખૂબ જ બળવાન દેશો હતા, જેના વિશેનું આપણે થોડી ઘણી ચર્ચા કરી છે અને થોડી ઘણી ચર્ચા આગળના ધોરણમાં પણ આવશે. પણ
હજી પણ બે બળવાન દેશો હોય અથવા તો કોઈ નબળા દેશો હોય એની સાથે જે આપણે એમ કહી શકીએ કે ભેદભાવ કરવામાં આવતો હતો, તેને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવતા હતા, એને લીધે શું થતું હતું તો કે લોકો છે એમાં ગુસ્સો ફાટી નીકળતો હતો અને સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હતું કે ટૂંક જ સમયમાં ફરી પાછું વિશ્વયુદ્ધ જે છે એ થવાનું છે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછીની વાત કરું છું કે ટૂંક સમયમાં જ બીજું વિશ્વયુદ્ધ થવાનું છે એવા સંદેશાઓ જે છે એ મળવા લાગ્યા હતા. પણ રાષ્ટ્રસંઘ જે છે એ એવા પ્રયત્ન કરતું હતું કે પોતે મધ્યસ્થી તરીકે કામ કરી અને આવા જે યુદ્ધ જે છે એ યુદ્ધ ન થાય. છતાં પણ આપણે એમ કહી શકીએ કે અમુક સમય સુધી જ તે પોતાના કાર્યમાં સફળ રહ્યું. ત્યારબાદ તો આપણને ખ્યાલ જ છે કે બીજું વિશ્વયુદ્ધ જે છે એ 1939થી એની શરૂઆત થઈ ગઈ હતી. અને બીજું વિશ્વયુદ્ધ તો તમને ખ્યાલ જ છે કે એમાં તો અણુબોમ્બ જે છે એ અણુબોમ્બ જેવા હથિયારોનો ઉપયોગ કરી અને કેટલા બધા લોકો જે છે કે જે સામાન્ય રીતે સૈનિકો પણ નહોતા, જાહેર જનતા હતી, એ જનતાને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને આપણે એમ કહી શકીએ કે હવે જો આ પ્રકારે જો યુદ્ધ થાય, વિચાર કરવો જોઈએ કે ત્રીજું જો વિશ્વયુદ્ધ થાય તો હવે તો દરેક દેશ, લગભગ દેશ એવા છે, દરેક દેશ તો ન કહી શકીએ, ઘણા બધા દેશ એવા છે કે જેની પાસે આવા અણુબોમ્બ છે. તો આખા વિશ્વમાંથી કેટલા બધા લોકો જે છે એનું મૃત્યુ થાય. તો આ વસ્તુ ન થાય તેના માટે દરેક લોકો જે છે એને શાંતિ અને સલામતી જોતી હતી. કારણ કે જો હવે વિશ્વયુદ્ધ થાત તો પછી ઘણા બધા દેશ જે છે એ પોતે અણુબોમ્બનો ઉપયોગ કરત. માટે આ જે શાંતિ અને સલામતી માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જોકે એનું કાર્ય ખાલી ને ખાલી શાંતિ અને સલામતી સાધવાનું નથી, ઘણા બધા કાર્યો છે, એના વિશેની ચર્ચા આપણે કરશું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો નો ઉદ્ભવ થયો એટલે કે આ જ કારણ છે. મહત્વનું કારણ આપણે એમ કહી શકીએ કે વિશ્વ વચ્ચે શાંતિ અને સલામતી જળવાય એ માટે પછી એની અલગ અલગ સંસ્થાઓએ ઘણા બધા સારા એવા કાર્યો પણ કરેલા છે. તો વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી. એટલે કે મહત્વના આપણે એમ કહી શકીએ અમેરિકા દેશના વડા, પછી ઇંગ્લેન્ડ દેશના વડા, એવી રીતના ફ્રાન્સ, પછી જર્મની, આવા અલગ અલગ દેશના વડાઓ જે છે એને મળી અને આપણે એમ કહી શકીએ કે આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એની સ્થાપના કરી. અને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ, આ નામ યાદ રાખવાનું છે આપણે, રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થા જે છે એ વિશ્વ સંસ્થા યોજના ઘડવામાં આવી. અને પરિણામે અહીંયા યાદ રાખવાનું છે 24મી ઓક્ટોબર 1945ના રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ એની સ્થાપના થઈ. હવે આ સંસ્થા જે છે એમાં ઓર્ગેનાઇઝેશન્સ જે છે એને કાઢી નાખવામાં આવ્યું છે અને હવે માત્ર ને માત્ર યુનાઇટેડ નેશન્સ છે એના તરીકે ઓળખાય છે. તો સંયુક્ત રાષ્ટ્રો જે છે એની સ્થાપના થઈ ત્યારે એના સભ્યપદ જે હતા, એટલે કે કેટલાક દેશો હતા એ સીધે સીધા આ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાઈ ગયા. પણ અમુક દેશો જે છે એને હજી પણ એવી બીક લાગતી હતી કે આ લોકો આપણને આવી રીતના વિશ્વ શાંતિ માટેની જે સંસ્થા છે એમાં જોડી તો દે છે, પણ ફરી પાછું યુદ્ધ ફાટી નીકળશે તો આપણે આપોઆપ આમાં ઝંપલાવવું પડશે. એટલે અમુક દેશો જે છે એ એની સાથે જોડાણા ને અમુક દેશો નતા જોડાણા. પણ સમય જતા બધાને વિશ્વાસ આવતો ગયો અને આજે આપણે એમ કહી શકીએ કે 193 દેશ જે છે એ એની સાથે જોડાઈ ગયેલા છે. થોડીક જો આપણે જાણકારીની બાબત લઈએ તો યુનાઇટેડ નેશનના મહામંત્રીની મુદત 5 વર્ષની હોય છે. ઈસવીસન 2007થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન એના અધ્યક્ષ તરીકેની, મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે. આવી રીતના અલગ અલગ 5-5 વર્ષે, આપણે એમાં દેશ તો કોઈ નક્કી હોતો નથી, એટલે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જે છે એ પોતે પોતાનું સ્થાન અથવા તો મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુનાઇટેડ નેશનનો 193મો સભ્ય દેશ બન્યો. એટલે કે દક્ષિણ સુદાન જે છે એ આપણે એમ કહી શકીએ કે છેલ્લે
93માં 193માં દેશ તરીકે જોડાયો છે. એની સત્તાવાર ભાષાઓમાં વાત કરીએ આપણે તો એરેબિક, આરબ દેશો જે છે એમાં વધારે પડતી બોલાતી ભાષા, પછી ચાઇનીઝ ભાષા, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ ભાષા જેમાં હિન્દીનો સમાવેશ નથી થયેલો, ખાસ યાદ રાખવાનું છે. તો આટલી ભાષાઓ જે છે એ ભાષાઓનો એની સત્તાવાર ભાષામાં સમાવેશ કરેલો છે. અહીંયા આપણને આ જે એનું વડું મથક છે એ વડું મથક યુનાઇટેડ નેશનનું જે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે એનું આપણને અહીંયા ચિત્ર દર્શાવેલું છે. તમે ઘણી વખત ન્યૂઝ ચેનલમાં આ ચિત્ર અથવા તો આ બિલ્ડિંગ જે છે એ ઘણી વખત તમે જોતા હશો. હવે આપણે કીધું તો ખરી કે યુનાઇટેડ નેશન આ સંસ્થા સ્થાપી તો એના હેતુઓ ક્યાં ક્યાં છે? તો મુખ્ય હેતુ તો મેં તમને કીધું એ પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી જાળવવી. કારણ કે સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ જો વિખવાદ હોય, કોઈ બે દેશ વચ્ચે કોઈકને કોઈક પ્રશ્ન હોય તો યુનાઇટેડ નેશન્સ દ્વારા આ પ્રશ્ન જે છે એને સોલ્વ કરવામાં આવે છે, એનું નિરાકરણ જે છે એ યોગ્ય રીતે કરવામાં આવે છે. તો એના લીધે શું થાય તો કે જે આંતરિક વિખવાદો છે બે દેશ વચ્ચેના એ પણ દૂર થઈ જાય છે. પછી સભ્ય દેશો, એની સાથેના સભ્ય દેશો જે છે એની વચ્ચે મૈત્રી ભાવના કેળવવી, બંને મિત્ર તરીકે રહે. પછી તો કે આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો ઉકેલ. અહીંયા આપણને થોડા ઘણા પ્રશ્નો એવા પણ કીધા છે કે ક્યારેક કોઈક દેશ જે છે એમાં ધારો કે ખૂબ જ મોટી જાનહાનિ થઈ હોય અથવા તો કોઈ કુદરતી આફત આવી ગઈ હોય ત્યારે આ સંસ્થા શું કરે છે તો કે બીજા અલગ અલગ દેશોને કહે છે કે તમારે જે દેશમાં આવી રીતના કોઈ આંતરિક આફત આવી ગઈ હોય અથવા તો કુદરતી આફત આવી ગઈ હોય તો તેને મદદ કરવાની, જે કહી શકીએ કે મદદ કરવાની બુહાર જે છે એ આ લોકો કહે છે અથવા તો લગાવે છે. પછી તો કે કેટલાક આપણે એમ કહી શકીએ કે સાંસ્કૃતિક કાર્યો, એના માટે યુનેસ્કો સંસ્થા જે છે એ પણ કામ કરે છે, જે પણ યુનાઇટેડ નેશન્સની જ એક સંસ્થા છે. એટલે કે વૈશ્વિક ધરોહર, આ વૈશ્વિક ધરોહર તરીકે કોઈ પ્રદેશ છે ને જાહેર કરવો. જેમ કે હું તમને કહું કે રાણકી વાવ છે, આ રાણકી વાવ જે છે એને 2014માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરેલું. તો એ કોને જાહેર કરેલું? તો યુએન જે છે, યુનાઇટેડ નેશન્સ છે એની જ એક સંસ્થા છે યુનેસ્કો. તો આ શું કરે છે તો કે કોઈ સાંસ્કૃતિક રીતે કોઈ મહત્વ ધરાવતું સ્થળ હોય તો તેની જાહેરાત પણ યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. એનાથી શું થશે તો કે પ્રવાસન ઉદ્યોગ છે એ પ્રવાસન ઉદ્યોગને બળ મળશે. અને હવે તો આ જે રાણકી વાવ જે છે એ 100 રૂપિયાની નવી નોટ જે છે એમાં પણ આ રાણકી વાવનું ચિત્ર છે એ રાખેલું છે. તો આટલું મહત્વ જે છે એ પહેલા લોકોને કદાચ ખ્યાલ પણ ન હોય, પણ આવું ધ્યાન જે છે કોણ દોરે છે તો કે યુનાઇટેડ નેશન્સની સંસ્થા. પછી બધા જ લોકોના માનવ હકો, પછી મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યેની માનની લાગણી જે છે એ ઉત્પન્ન કરવા સહકાર સાધવો. એટલે કે દરેક દેશના લોકો જે છે એની પાસે પોતાના હકો રહેલા છે, પોતાનો જીવન જીવવાનો હક, સ્વતંત્ર રીતે હરવા ફરવાનો હક જે રહેલો છે એ પણ જાળવવા માટે આ સંસ્થા છે કાર્ય કરે છે. પછી તો કે એના અલગ અલગ અંગો જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એક મુખ્ય આવે છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. તમે ક્યાંક ને ક્યાંક લોકસભા, આપણે લોકસભાનું ચેપ્ટરની તો વાત કરી, લોકસભા અને રાજ્યસભા તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. એમાં પણ આપણે વાત કરી હતું એક મુખ્ય જગ્યા જે છે ત્યાં અધ્યક્ષ બેસે છે અને બાકીના સભ્ય લોકો જે છે એ સામેની બાજુએ અલગ અલગ જગ્યાએ બેસે છે. તો જેમ ભારતમાં લોકસભા છે એવી રીતના આખા વિશ્વની આપણે એમ કહી શકીએ કે જનરલ એસેમ્બલી, એટલે કે આખા વિશ્વની સભા જ્યાં ભરાય છે એવી જગ્યા, તો એને શું કહેવાય છે? યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. એસેમ્બલી એટલે સભા. તો અહીંયા આપણે આ જગ્યાએ એના જે અધ્યક્ષ, જે તે અધ્યક્ષ છે એ બેસે છે અને બીજા જે સભ્ય દેશના લોકો જે છે એ લોકો અલગ અલગ સ્થાન પર બેસે છે. એટલે કે કોઈ પ્રશ્ન છે, વિશ્વના કોઈ પ્રશ્ન છે એના અંગે જો ચર્ચા વિચારણા કરવામાં આવે, કેટલાક પ્રશ્નો જે છે ચર્ચા વિચારણાથી જો સોલ્વ થઈ જતા હોય તો આગળ એના વિશે કાંઈ
વધારે માથાકૂટ કરવાની નહીં. તો આ ચર્ચા વિચારણા જે છે એ સભ્ય રાષ્ટ્રો દ્વારા કરવામાં આવે છે. પછી સચિવાલય. સચિવાલય સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગો જે છે એના નિર્ણયો જે છે એને અમલ કરાવવાનું કામ અમુક દેશો જે છે એના દ્વારા એના માટે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા હોય, જેમાં મુખ્ય આપણે કહીએ તો અમેરિકા છે, રશિયા છે, એના દ્વારા કોઈ નિર્ણયો લેવાયા હોય તો આ નિર્ણયો છે એને અમલ કરાવવાનું કામ જે છે કોના દ્વારા કરવામાં આવે છે? સચિવાલય અથવા તો સેક્રેટરીએટ એના દ્વારા કરાવવામાં આવે છે. પછી તો કે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. જો કે આના વિશે થોડી ઘણી ચર્ચા આપણે આગળ જતા કરવાની જ છે. એટલે કે ધારો કે બે દેશ વચ્ચે કોઈ વિખવાદ હોય તો એનું નિરાકરણ લાવવા માટે સભ્ય રાષ્ટ્રો જે છે, આપણે કીધું કે 193 દેશ જે છે એના સભ્ય પદમાં રહેલા છે, તો એની વચ્ચેના કોઈ ઝઘડા હોય અથવા તો વિવાદો હોય એનું નિરાકરણ કરવા માટેની સંસ્થા. તો જે રીતના આપણે એમ કહીએ કે કોઈ દેશમાં અલગ અલગ સંસ્થા હોય એવી જ સંસ્થા આખા વિશ્વ લેવલની છે. એટલે આપણે એવી રીતના યાદ રાખવામાં પણ સહેલું પડે. તમને એમ કહું દેશમાં શું હોય તો કે લોકસભા ભરાતી હોય કે નહીં, તો એને અહીંયા શું છે? જનરલ એસેમ્બલી છે. પછી આપણા દેશનું પણ સચિવાલય છે, દિલ્હીમાં કાર્ય કરે છે. તો એવી રીતના યુનાઇટેડ નેશનનું પણ સચિવાલય છે. આપણા દેશમાં હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. એવી રીતના આ જે યુનાઇટેડ નેશન્સ છે એનું પણ કોર્ટ જે છે કાર્ય કરે છે. પછી તો કે સલામતી સમિતિ, એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે આપણે સલામતીનું રક્ષણ કરવાની દરેક દેશ જે છે એના લોકો, સામાન્ય તો એમ કહું કે અમેરિકા જેવો પ્રબળ દેશ હોય તો એ નાના નાના દેશ જે છે એને તો આરામથી જીતી લે, પણ અમુક રોગ જે છે એ આવા યુનાઇટેડ નેશન્સ દ્વારા લગાવવામાં આવે છે. એને લીધે શું થાય છે તો કે આવી રીતના કોઈ પ્રબળ દેશ જે છે એ નાના નાના દેશ જે છે એને પોતે જીતી લેતો નથી. એટલે નાના દેશો જે છે એની સલામતી માટે આ સંસ્થા પણ કાર્ય કરે છે. પછી આર્થિક સામાજિક સમિતિ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. એટલે તો કે હું તમને એમ કહું કે હવે તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં વધી ગયો છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતના થશે, કેટલો ટેક્સ એકબીજા દેશ જે છે એ એકબીજા ઉપર લગાડશે, એના વિશેની માહિતી જે છે એ પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવે છે. કારણ કે જો આંતરિક વ્યાપાર હોય, હું તમને એમ કહું કે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વ્યાપાર હોય તો એ તો આપણો આંતરિક મુદ્દો છે. પણ આ તો કેની વાત કરીએ છીએ કે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે ધારો કે વ્યાપાર થવાનો હોય તો કેવી રીતે થશે, એ રીતના ભારત અને ચાઇના વચ્ચે જો માલની હેરફેર થતી હોય તો કેવી રીતના થશે એની માહિતી બધી આપણને યુનાઇટેડ નેશન્સ દ્વારા મળી રહે છે. તો જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ જે છે એ સુધારવાના કાર્ય જે છે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. પછી વાલીપણા સમિતિ, એટલે કે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ, કે વિદેશી શાસન જે છે એના હેઠળના વિસ્તારોને સ્વાતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ. હવે તો જો કે કોક જ એવો દેશ હશે કે બીજા કોઈ અન્ય દેશોની આગેવાની હેઠળ અથવા તો એના શાસન હેઠળ હશે, પણ લગભગ દેશ જે છે એ પોતે હવે સ્વતંત્ર થઈ ગયા છે. અને લગભગ દેશ એવા છે કે જેમાં પોતાની જ સરકાર જે છે એ બનેલી છે. તો એવા કાર્ય અથવા તો બીજો કોઈ દેશ જે છે એ પોતે ગુલામ ન બનાવી દે એના માટેના કાર્ય, એટલે કે વાલીપણા સમિતિ જે છે એ આવા કાર્ય કરે છે કે હવે ગુલામી જેવું કંઈ રહ્યું નથી, તો બીજા કોઈ દેશ અથવા તો આપણે પ્રબળ દેશ જે છે કે જેની પાસે અલગ અલગ મિસાઇલ તથા ખૂબ જ વધારે પાવર છે એ બીજા દેશોને પોતે જીતી ન લે એવા કાર્યો પણ આ વાલીપણા સમિતિ દ્વારા કરવામાં આવે છે. અહીં ચિત્રમાં આપણને સામાન્ય સભા જે છે એ સામાન્ય સભાખંડ વિશે ચિત્ર આપણને આપેલું છે. હવે જો આપણે વાત કરીએ કે આ જે સામાન્ય સભા છે એ સામાન્ય સભામાં કેનો સમાવેશ થાય છે, તો યુનાઇટેડ નેશન્સ જે છે એનું સૌથી મોટું અંગ છે એની સામાન્ય સભા, જેને શું કહેવાય છે? વિશ્વની પાર્લામેન્ટ.
આપણે જે લોકસભા કહીએ છીએ એ ભારત દેશ માટેની છે, પણ આ તો વિશ્વની લોકસભા જે છે એ આપણે એમ કહી શકીએ. યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ જે છે એ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે આ જગ્યાએ બેસે છે. પછી તો કે દરેક સભ્ય રાષ્ટ્રમાં તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ જે છે એ મોકલી શકે છે. અહીંયા આપણે મુખ્ય રાષ્ટ્રની વાત કરીએ તો એના 5 જે છે એ મુખ્ય રાષ્ટ્ર છે. એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે અમેરિકા છે, પછી ચીન છે, રશિયા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે. આ બધા 5 જે છે એ મુખ્ય સભ્ય દેશ છે. જ્યારે અન્ય દેશો જે છે એમાં 193 માંથી 5 બાદ કરી દેતા બીજા બધા સભ્યો જે છે એ અન્ય રાષ્ટ્રમાં આવે છે. તો એમાંથી તે વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ જે છે એ મોકલી શકે છે અને એ પણ પોતે મત આપી શકે છે. તો સામાન્ય સભા જે છે એ દર વર્ષે એકવાર મળે છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. તો આમાંથી આપણે ભારતના પણ વિજયાલક્ષ્મી પંડિત જે છે એ યુનાઇટેડ નેશન્સના 1953 અને 54માં ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરેલું છે. અને આ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કર્યું હતું. એટલે કે માનવ અધિકાર અંગેનું જાહેરનામું દરેક લોકો પોતાના દેશમાં સુરક્ષિત રહે અને પોતાના અધિકારો યોગ્ય રીતે ભોગવી શકે તેનું જાહેરનામું જે છે એ 10 ડિસેમ્બર 1948 દ્વારા આ યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. એટલે સામાન્ય રીતે કોઈ આંતરિક દેશની બાબત હોય એ સિવાયના દરેક ચર્ચા જે છે એ સિવાયના દરેક પ્રશ્નોનું નિરાકરણ જે છે એ લાવવાનો પ્રયત્ન, જેમ લોકસભામાં આપણે હજી જોતા હોય તમારા ટીવીમાં LS ટીવી આવતું હોય, RS ટીવી આવતું હોય, તો એમાં શું થાય તો કે કોઈ એક વ્યક્તિ જે છે એ પોતે અમુક પ્રશ્નોની ચર્ચા કરે અથવા તો અમુક કોઈ આપણે એમ કહી શકીએ કે કેટલાક વિવાદ હોય એ વિવાદની ચર્ચા કરે અને એનો જવાબ જે છે એને ત્યાં જ મળી રહે એવા પ્રયત્ન જે છે એ કરવામાં આવે. તો કોઈ પણ દેશ જે છે એ પોતાના પ્રશ્ન જે છે આ જનરલ એસેમ્બલી અથવા તો સામાન્ય સભામાં લાવે છે. તેના પર તે સલાહ સૂચનો આપી શકે છે અને વિશ્વમાં શાંતિ અને સલામતને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તે યુનો સમિતિનું ધ્યાન દોરે છે. એટલે કેટલાક કાર્યો જે છે હું એમ કહું કે અમેરિકા દ્વારા તો પોતે મિસાઇલ તથા અણુબોમ્બ જે છે એનું વધારે પરીક્ષણ કરવામાં આવે તો બીજા અન્ય દેશો છે એને ડર લાગવા લાગે કે નહીં કે જેની પાસે આવા અણુબોમ્બ નથી. તો આવા સભ્ય દેશો છે એ પોતે એવું ધ્યાન દોરશે કે અમેરિકાએ આવા કાર્ય કરવા જોઈએ નહીં. યુનોમાં નવા સભ્યોનો પ્રવેશ આપવાની સત્તા જે છે એ પણ કોની છે તો કે આ જે જનરલ એસેમ્બલી જે છે સામાન્ય સભા છે એની સત્તા રહેલી છે. એટલે ધીમે ધીમે કરતા મેં તમને કીધું એ પ્રમાણે કે સભ્ય દેશોની સંખ્યા જે છે એ સભ્ય દેશોની સંખ્યા આપણે એમ કહી શકીએ કે 51 થી લઈને 193 સુધી પહોંચી. એટલે જે આ દર વર્ષે સામાન્ય સભા ભરાય છે એ સામાન્ય સભામાં અમુક દેશ જે છે પોતે પ્રસ્તાવ મૂકે પોતે જોડાવા માટેનો, તો એના માટેનું કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સલામતી સમિતિ, સિક્યુરિટી કાઉન્સિલ. તો સલામતી સમિતિ જે છે એ યુનોનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં 15 સભ્યો છે. એમાં આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે US, પછી બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, આ 5 જે છે ને આ 5 એના મુખ્ય સભ્ય દેશો છે. અને એ કેવા દેશો છે તો કે કાયમી સભ્યો છે. એટલે તો કે આ દેશ જે છે એને કોઈ હટાવી શકતું નથી. ત્યારે બીજા જે 10 સભ્યો છે ને એ બિનકાયમી અથવા તો આપણે એમ કહી શકીએ કે એ દેશ જે છે એ અમુક વર્ષ બાદ પોતે નીકળી જાય છે. તો દર 2 વર્ષે એમાં શું થાય છે તો કે ચૂંટણી થાય છે. એટલે 5 મુખ્ય દેશ જે છે એ એમાં સભ્ય છે અને અન્ય 10 જે છે એ સામાન્ય દેશ અથવા તો બિનકાયમી દેશ જે છે એ આપણે કહી શકીએ. તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને
વિશાળ સત્તાઓ છે એ આપવામાં આવેલી છે. એટલે કે જે 5 મહત્વના દેશ હોય, હું તમને એમ કહું સૌથી મોટા અને જેની પાસે આપણે એમ કહી શકીએ કે ખૂબ જ વધારે એવા શસ્ત્ર સરંજામ તથા અણુબોમ્બ, પરમાણુ બોમ્બ જે છે એ પણ ખૂબ જ વધારે હોય, પછી લશ્કરી પણ પોતે તાકાત ધરાવતા હોય, આવા દેશ જે છે આ 5 દેશ, જો કે આમાં ભારતનો સમાવેશ થતો નથી, તો આવા 5 મહત્વના દેશ જે છે એ કાયમી પદ તરીકે, એટલે કે આના દ્વારા જો કોઈ સલાહ આપવામાં આવે તો તે અન્ય રાષ્ટ્રોએ માનવું જ પડશે. આગળ એમ કહું કે ભારત અને ચીન વચ્ચે, ભારત અને આપણે બીજા પાકિસ્તાન વચ્ચે ધારો કે ખૂબ જ મોટા પાયે યુદ્ધ થઈ જાય, તો ભારત પાસે તો એટલી વિશાળ સેના છે એટલે એ તો આરામથી પાકિસ્તાનને હરાવી દે. પણ આવી વસ્તુ જે છે એ વિશ્વ શાંતિ માટે આપણે એમ કહી શકીએ કે ભયજનક કહેવાય. તો આવા દેશ જે છે કાયમી સભ્યો દ્વારા એવી સલાહ આપવામાં આવે કે તમારે આ રીતે કોઈ પણ દેશને તમારે જીતીને એવો અથવા તો તેના ઉપર આક્રમણ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તો રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા તેના શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પહેલા તો પ્રયત્ન એવો જ હોય છે કે જેમાં સામાન્ય રીતે આવા ઝઘડાઓ જે છે એનો શાંતિમય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. હજી પણ હું તમને એમ કહું કે જો ભારત એમાં માને નહીં અને ભારત સતત ને સતત એમાં આક્રમણ કરવાનો પ્રયત્ન કરે, તો આ બધા દેશ તો એવા છે કે જેની પાસે તો ખૂબ જ વધારે શસ્ત્ર સરંજામ છે, તો એવી પણ ધમકી આપી શકે કે અમે અમારા બળનો ઉપયોગ કરશું તો ભારત દેશ જે છે એ આરામથી હારી જશે. તો આવા પ્રયત્નો દ્વારા તે શું કરવા માંગે છે, તો કે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા છે એને રોકવા માંગે છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે અને તેની નિમણૂક, જો અહીંયા સંયુક્ત રાષ્ટ્રના સચિવાલય જે છે એના વડાની વાત કરેલી છે, એ મહામંત્રી તરીકે ઓળખાય છે અને તેમની નિમણૂક જે છે એ સલામતી સમિતિના ભલામણથી સામાન્ય સભા કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી બજાવે છે. તો આ વાત કરી આપણે સિક્યુરિટી કાઉન્સિલ, અને એની સાથે જ આપણે એક નાનો એવો શબ્દ વીટો એટલે શું, વીટો પાવર એટલે શું, તો હું તમને એક ઉદાહરણ આપું, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે જે 5 કાયમી સભ્ય છે એ 5 કાયમી સભ્ય આ જે સિક્યુરિટી કાઉન્સિલ આપણે કીધું સલામતી સમિતિ, એના માટેનું પોતે વીટો પાવરનો ઉપયોગ કરી શકે. હવે આપણે એનું એક ઉદાહરણ, તાજું જ ઉદાહરણ આપણે જોઈએ તો 370 જે છે કલમ એ હટાવી લેવામાં આવી અને કાશ્મીર જે છે એને ભારતનું અંગ બનાવી લેવામાં આવ્યું. અને સાથે સાથે એક મસૂદ અઝહર, આપણે જે તમને ખ્યાલ હોય તો પાકિસ્તાનમાં રહેલો એક આતંકવાદી વ્યક્તિ જે છે, એ આતંકવાદી વ્યક્તિ મસૂદ અઝહર જે છે એને ભારતે શું કીધું, તો કે તમે આને આતંકવાદી તરીકેની જાહેરાત કરો. આવો પ્રશ્ન જે છે એ ભારત ક્યાં લઈ ગયું, તો કે સિક્યુરિટી કાઉન્સિલ જે છે એ ત્યાં આ પ્રશ્ન લઈ ગયું. તો આ મસૂદ અઝહર દ્વારા કેટલી બધી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, પણ ચીન જે છે એ પાકિસ્તાનનું મિત્ર રાષ્ટ્ર છે, તો ચીન જે છે એ પોતે શું કર્યું, તો કે પોતાનો વીટો પાવરનો ઉપયોગ કર્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રશ્ન જે છે એ ક્યાં લઈ ગયા, સિક્યુરિટી કાઉન્સિલ. તો અમેરિકા છે, ફ્રાન્સ છે, પછી યુએસએ છે, એને તો હા પાડી દીધી કે હા આ વ્યક્તિ છે એ પોતે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરે છે, તો આપણે એને આતંકવાદી તરીકેની જાહેરાત કરી દે અથવા તો એ આતંકવાદી છે એવી જાહેરાત કરી દે. પણ ચીન જે છે એને પોતે નકારાત્મક મત છે એનો ઉપયોગ કર્યો અને એને મસૂદ અઝહર જે છે એને આતંકવાદી તરીકે જાહેર ન કર્યો. તો આ જે ઠરાવ છે, એટલે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી તરીકે જાહેર કરવાનો ઠરાવ જે છે એ પસાર ન થવા દીધો. તો એનો મતલબ શું, તો કે આ જે 5 કાયમી સભ્ય છે એ કોઈ ધારો કે નિર્ણય છે એને મંજૂર ન કરવો હોય તો તેની પાસે એવી સત્તા રહેલી છે કે તે પોતે નકારાત્મક મત આપી અને પોતે આ જે ઠરાવ પસાર કર્યો હોય એ ઠરાવને પોતે નામંજૂર કરી શકે છે. તો સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રો નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કરવાના કે
નિરર્થક કરવાના અધિકારો છે એ પોતે ધરાવે છે. આને શું કહેવાય છે? વીટો પાવર કહેવાય છે. તો હાલ આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ બીજી સંસ્થાઓ વિશે ચર્ચા કરશું. આભાર.